નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામના ડેપ્યુટી સરપંચ જ્યોતિષભાઈ તડવીએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે। ગોરા ગામના ડેપ્યુટી સરપંચ અને છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહેલા જ્યોતિષભાઈ તડવીએ આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ કેસરીઓ ધારણ કર્યો છે। જ્યોતિષભાઈ તડવી વર્ષ 2022થી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા હતા, પરંતુ પક્ષના સંગઠનમાં પૂરતો સહયોગ ન મળતા તેમને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોથી પ્રેરાઈ તેઓએ આમ આદમી પાર્ટી છોડી છેડો ફાળવાનો નિર્ણય લીધો છે। જ્યોતિષભાઈ તડવીએ જણાવ્યું હતું કે રાજ્ય અને દેશમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને જનકલ્યાણની યોજનાઓથી પ્રેરાઈ તેઓ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે। હવે તેઓ ભાજપના કાર્યકર તરીકે સંગઠનને મજબૂત બનાવવા અને વિસ્તારના વિકાસ માટે કાર્ય કરશે। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા જ્યોતિષભાઈ તડવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પક્ષમાં જોડાતા શુભેચ્છાઓ પાઠવી હતી। જય જવાહર, જય આદિવાસી। હું જ્યોતિષ તડવી, ગોરા ગ્રામ ડેપ્યુટી સરપંચ। અત્યારથી મતલબ 2022થી અમારી પાર્ટીમાં એક કાર્યકર તરીકે કામ કરતો હતો, પણ ઘણા સમયથી જે અમે કાર્ય કરી રહ્યા હતા એમાં અમને સાથ સહકાર ન મળવાથી અમે આર્મી પાર્ટીમાંથી છૂટા પડીને ભાજપની અંદર જોડાઈ રહ્યા છીએ। ત્યારે અમારા સાથી મિત્ર એવા શ્રીકુંજભાઈ, જેમને હાલમાં ઉપપ્રમુખ તરીકે હોદ્દો મળેલો છે, એમજ અમારા બીજા સાથી મિત્ર એવા શ્રવણભાઈ, એવા બીજા સાથી મિત્ર એવા મનીષભાઈ, તેમજ સૌનો સાથ સહકારથી આજે અમે ભાજપમાં જોડાયા છે। જય જવાહર, જય આદિવાસી। આપનું આમ આદમી પાર્ટી છોડવાનું મુખ્ય કારણ શું છે? મુખ્ય સાથ સહકાર ન મળવાથી અને જે અમારું લાઇન અમે ચાલી રહ્યા હતા, જે સંગઠન મજબૂત બનાવી રહ્યા હતા, એમાં અમને પૂરતો પાર્ટીનો સાથ ન મળવાથી અમે આમ પાર્ટીનો સાથ છોડ્યો છે। અને ભારતીય જનતા પાર્ટી જોડાવાનું મુખ્ય હેતુ શું? ભાજપમાં જોડાવાનું કારણ એક જ છે કે જે કાર્યો થઈ રહ્યા છે, જે વિકાસના કામો થઈ રહ્યા છે, એ અમને અનુકૂળતા આવી અને ત્યારબાદ જે કંઈ અમારા અંગત પ્રશ્નો બી હોય કે ગામને લગતા પ્રશ્નો હોય, એ અમારા જે હાલમાં ભાજપ સરકાર સમર્થન આપી રહી છે એ માટે અમે ભાજપમાં જોડાવા ઈચ્છુક થયા।